નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજે જાણીશું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતી પાડવામાં આવેલી છે. તેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ અન્ય અલગ અલગ વિભાગની ભરતી આવેલી છે, જેમાં 140+ જગ્યાઓ આવેલી છે. જાણો મિત્રો, આજે જાણીએ કે કઈ પોસ્ટ પર કેટલી વેકેન્સી છે, શું લાયકાત છે, પગાર ધોરણ, એપ્લિકેશન ફી શું છે, તો તેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા જે ભરતી પાડવામાં આવેલી છે, તો તેમાં આપણે માહિતી જાણીએ તો એમાં ડેટ્સ જે છે ફોર્મ ભરવાની, ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની ડેટ 29/12/2025થી ફોર્મ શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 13/1/2026, જે 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. એની ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ પણ અત્યારે ઓપન થઈ ગઈ છે મિત્રો. તો આની જે એપ્લિકેશન ફી જે છે, તો શું ફી આપવાની, તો આમાં ₹750 એ ફીસ ભરવાની રહેશે ફોર જનરલ કેટેગરી માટે, અને ₹500 ફી રહેશે SC, ST, SC, BC અને EWS કેટેગરી માટે, અને PWD કેટેગરી માટે કોઈ ફી ભરવાની રહેશે નહીં. મિત્રો, આ વેબસાઇટ પરથી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. મિત્રો, આપણે આનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેનો પણ વિડીયો બનાવી દઈશું. તો મિત્રો, અલગ અલગ પોસ્ટ વાઇઝ જે વેકેન્સી આવી છે, તો તેમાં જે અલગ અલગ પોસ્ટના નામ છે અને તેના જે પગાર ધોરણ શું રહેશે, પે સ્કેલ અને કેટલી નંબર ઓફ વેકેન્સી આવેલી છે, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી રહેશે મિત્રો. મિત્રો, રજિસ્ટર્ડ, ડાયરેક્ટર, ચીફ ઓફિસર, લાઇબ્રેરિયન એવી અલગ અલગ પોસ્ટ પર એકાઉન્ટ ઓફિસર એવી વેકેન્સી જાહેર થયેલી છે. અને મિત્રો, તો આપણે વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, તો મિત્રો જુનિયર ક્લાર્ક માટે અને સિનિયર ક્લાર્ક માટે કુલ આ વેકેન્સી જાહેર થયેલી છે, જેમાં સિનિયર ક્લાર્કની 7 વેકેન્સી છે અને જુનિયર ક્લાર્કની 84 વેકેન્સી જાહેર થયેલ છે. તો તેનો પગાર ધોરણ જે રહેશે 26,000 રહેશે. 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે. મિત્રો, તેમાં કેટેગરી વાઇઝ પણ વેકેન્સી આપેલી છે બંનેમાં. તો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે તે જણાવેલ છે. એ સિવાય મિત્રો, PWD કેટેગરી માટે પણ અલગથી જુનિયર ક્લાર્કની વેકેન્સી જાહેર કરેલ છે આમાં. તો મિત્રો, PWD કેટેગરી માટે જુનિયર ક્લાર્કની વેકેન્સી છે PH એડમિન 33 નંબરની જે પોસ્ટ છે જુનિયર ક્લાર્ક PWD કેટેગરી માટે, જેમાં પણ 26,000 ફિક્સ પગાર રહેશે 5 વર્ષ માટે. 4 વેકેન્સી જાહેર થયેલ છે, જેમાં 1 વેકેન્સી બધી કેટેગરી વાઇઝ જે વેકેન્સી આપેલી છે. મિત્રો, આ PWD કેટેગરી માટેની સ્પેશિયલ વેકેન્સી છે PH કેન્ડિડેટ માટે, ડેપ્યુટી રજિસ્ટર પ્રોગ્રામર. બધી ટોટલ અલગ PH 36 સુધીની વેકેન્સી PH કેન્ડિડેટ માટે છે. કઈ કઈ કેટેગરી એલિજિબલ છે તે જણાવેલ છે. મિત્રો, તો શું ક્વોલિફિકેશન રહેશે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો મિત્રો, જે આ વેકેન્સી અને તેનું ક્વોલિફિકેશન લખેલું છે. મિત્રો, તો જે આપણે જુનિયર ક્લાર્ક વેકેન્સી છે, તો જુનિયર ક્લાર્ક માટે મિત્રો આપણે જે ક્વોલિફિકેશનની વાત કરીએ ત્યારે બેચલર ઓફ ડિગ્રી, તમારી જે કોલેજ પાસ કોઈપણ સ્નાતક કરેલું હોવું જોઈએ, કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો તમે જુનિયર ક્લાર્કની અંદર ફોર્મ ભરી શકો છો. એ સિવાય તમે સિનિયર ક્લાર્કમાં પણ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, બીજું, તમારે જ્યારે પસંદગી પામવા ઉમેદવારોએ CCCનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. મિત્રો, લિખિત પરીક્ષા કે ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાની જે કે ઇન્ટરવ્યૂની કોઈ પણ માહિતી છે એ આપણી આ ગુજરાત યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેના પર જાહેરાત કરવામાં આવશે.
મિત્રો જુનિયર ક્લાર્કની અંદર 84 વેકેન્સી છે, જેમાં SC કેટેગરી માટે 6, વુમેનની 2, ST કેટેગરી માટે 11, જેમાં વુમેનની 3, SC/BC માટે 20 વેકેન્સી, જેમાં વુમેનની 6, EWS કેટેગરી માટે 8 વેકેન્સી, જેમાં વુમેન માટે 2, અને UR જનરલ કેટેગરી માટે 39 વેકેન્સી, જેમાં વુમેન માટે 13 વેકેન્સી જાહેર કરેલ છે. એ રીતે સિનિયર ક્લાર્ક માટે મિત્રો SC કેટેગરી માટે 1, ST કેટેગરી માટે 2, SC/BC માટે 2, UR કેટેગરી માટે 2 વેકેન્સી જાહેર કરેલ છે મિત્રો. તો મિત્રો આ હતી જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ ભરતીની સંપૂર્ણ માહિતી. તો મિત્રો જો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તેના વિશે આપણે વિડીયો બનાવી દઈશું. અને મિત્રો 13/1/2026 પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવું.